તો ફેમિલી હું આવી ગઈ છું બજારમાં, અને બજારમાં અહીંયા દિવાળીનું ન્યૂ કલેક્શન આવ્યું છે, તો તમે જોતા રહેજો. તો આ છોકરા પાસેથી મેં પણ ખરીદી કરી લીધી છે, કેમ કે દિવાળીની એમનો પણ તહેવાર છે, એ પણ એ સારો મનાવી શકે. તો તમે પણ ગરીબ લોકો પાસેથી તમને જરૂરિયાત ના હોય તો પણ થોડુંક લઈ લેજો, કાંઈ પણ એક વસ્તુ લઈ લેજો કે જેથી કરીને એનું ગુજરાન ચલાવી શકે અને એ પણ આપણી જેમ તહેવાર મનાવી શકે. તો વાગી ગયા છે અત્યારના 21:22, એટલે કે 9:22, અને હું આવી ગઈ છું ઘરે. અને હું આજે જે શોપિંગ કરીને આવી છું એનો હું તમને બતાવીશ કે મેં શું શોપિંગ કરીએ, તો કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો. મેં લઈ લીધા છે કલર, શુભ લાભ, પગલા, અને આ છાપવા માટે, રંગોળી માટે, છાપણી માટે છે પગલા, અને આ છે મારી કુર્તી, અને આ છે પેર જે મેં. તો ફાઇનલી મેં આટલી વસ્તુ લઈ લીધી છે, અને હજી વસ્તુ લેવાની મારે બાકી છે. તો જે વસ્તુ ઘરમાં આવશે એવી રીતના હું તમને બતાવતી જઈશ. જમવાનું થઈ ગયું છે રેડી, અને વાગીએ છે અત્યારે 10:08. તો હું હવે જમી લઈશ, અને જમીને મારે કરવાનો છે બ્લોગ એડિટ. તો ફેમિલી જમવામાં છે આજે પાપડ, વઘારેલ છાશવાળી રોટલી અને વઘારેલ ભાત. તો હું આવી ગઈ છું મારા દાદીના ઘરે. થોડાક ટૂંક સમયમાં હું તમને બતાવીશું મારી ફેમિલી, કે મારી ફેમિલીમાં કોણ કોણ છે એ બધું. તો અત્યારે તો હું આવી ગઈ છું મારા દાદીને ત્યાં. તો ટૂંક સમયમાં હું તમને એ પણ બતાવીશ કે મારી ફેમિલીમાં કોણ કોણ છે. તો વાગ્યા છે ફ્રેન્ડ્સ અત્યારે 11:20, અને હું આવી ગઈ છું ઘરે. અહીંયા જ હું મારા વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો જે લોકોને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તે જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ કોઈ નવા બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.